વાત કરી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। અગ્નિકાંડમાં પકડાયેલા જમીન માલિકના રિમાન્ડ પૂર્ણ થયા છે। કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ જે પૂર્ણ કરવામાં આવ્યા। જમીનનો માલિક અશોકસિંહ જાડેજા પોલીસ પકડથી હજી પણ દૂર છે। ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો 10 જૂન સુધી રિમાન્ડ પર છે। પૂર્વ ટીપીઓ સહિત 4 લોકો 12 જૂન સુધીના રિમાન્ડ પર છે। જમીનનો માલિક અશોકસિંહ જાડેજા હજી પોલીસ પકડથી દૂર છે, જેને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે। મયુર સરવૈયા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, શું કાર્યવાહી થઈ રહી છે હાલ ગેમ ઝોનને લઈને? બિલકુલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અત્યારે કાર્યવાહીની વાત કરવામાં આવે તો અગ્નિકાંડમાં પકડાયેલા જમીન માલિક જે છે કિરીટસિંહ જાડેજા, તેમના 8 દિવસના રિમાન્ડ હાલ જે છે તે પૂર્ણ થઈ રહ્યા છે। જમીન માલિક કિરીટસિંહ જાડેજા જે છે તેમને આજે કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે અને વધુ રિમાન્ડની માંગણી જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવનાર છે। કિરીટસિંહ જાડેજા છે 8 દિવસના રિમાન્ડ જે છે તે કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા, તો આજે તેમના રિમાન્ડ જે છે તે પૂર્ણ થઈ રહ્યા છે। તો સંચાલકો 10 તારીખ સુધી અને પૂર્વ ટીપીઓ સહિત 4 અધિકારીઓ જે છે તે 12 તારીખ સુધીના રિમાન્ડ પર છે અને 12 દિવસ પછી હજુ પણ જમીન માલિક અશોકસિંહ જાડેજા છે તે પોલીસ પકડથી દૂર છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।